નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 નું ગણિત વિષય શીખી રહ્યા છીએ. આજે પ્રકરણ નંબર 10 કે જેનું નામ છે ઘાત અને ઘાતાંક, જેનો આપણે અગાઉ એક વિડીયો જોઈ ચૂક્યા છીએ. આજે આગળ સ્વાધ્યાય નંબર 10.1 ના દાખલાઓ જોઈશું. ઘાત અને ઘાતાંક ચેપ્ટરનું નામ છે ઘાત અને ઘાતાંક, જેનું સ્વાધ્યાય 10.1 જોવાનું છે. કિંમત શોધવાની કે છે. તો આની કિંમત શું થાય? તો કે ભાઈ માઇનસ ઘાત હોય ત્યારે હંમેશા એને ધન કરવા માટે છેદમાં લખીએ. 3 નો વર્ગ તો શું થાય? 3 ગુણ્યા 3. જો છેદમાં લખવાથી ઘાત ધનમાં ફેરવાય છે તો 3 તરી 9. આ એની શું મળી ગઈ? કિંમત. પણ જો આને ઉપર લખવી હોય તો શું થશે એ તમારે મને વિચારીને કહેવાનું છે. એ જ રીતે દાખલા નંબર 2 -4 છે તો એની ઘાત ધન કરવા માટે શું કરીશું? 1 ભાગ્યા -4 ની 2 ઘાત બરાબર છે -4 ગુણ્યા -4. તો 4 નો ઘડિયો આવડવું જોઈએ 4 સુધી. ચોગું 16. અહીંયા માઇનસ છે ને અહીંયા ધન થઈ ગયા. કઈ રીતે? તો જ્યારે કોઈ બે ઋણ સંખ્યાઓ બેકી સંખ્યાની અંદર ગુણાતી હોય તો એ હંમેશા ધન સંખ્યાની અંદર પરિવર્તિત થઈ જાય છે. દાખલા નંબર 3 ની અંદર જોઈએ તો પહેલા તો આપણે આમને એમ ઘાત લખી નાખીએ કે ભાઈ 1 ની -5, 2 ની -5. તો હવે ઘાત ધન કર્યો તો આપણે છેદમાં લખતા હતા અને છેદનું હોય તો અંશમાં લઈ જઈશું. તો હું 2 ને ક્યાં લઈ જઈશ? ઉપર લઈ જઈશ. અને 1 ને ક્યાં લાવીશ? નીચે. તેની ઘાત શું થઈ ગઈ? તો 2 ની 5 ઘાત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત. એ રીતે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 5 વખત. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો જવાબ કેટલો મળ્યો? કિંમત 32 મળી. આ તો દાખલા નંબર 1 ના અલગ અલગ દાખલાઓ. હવે જોઈએ આગળ દાખલા નંબર 2 ના દાખલાઓ. સાદુરૂપ આપો અને પરિણામ ને ધન પૂર્ણાંકમાં ખાસ આ વાંચવાનું. ધન પૂર્ણાંકની અંદર વાંચવાનું છે. ધન પૂર્ણાંક ઘાતાંકમાં ફેરવવાના છે. તો -4 ભાગ્યા 5 ભાગાકાર છે એટલે આપણે ક્યાં લખીશું? નીચે. 8 બરાબર છે. તો 5 ઓછા 8. આ 8 ક્યાંથી આવી ગયા? તો ભાઈ જે નીચે છે બંનેના જો આધાર સરખા છે તો ઉપર લઈ જઈએ તો શું થઈ જશે? ભાગાકારમાંથી ઉપર લઈ જઈએ તો બાદબાકી. તો શું થશે? -4 ની -3 ઘાત. પણ આપણે ઘાતને શેમાં ફેરવાની છે? ધનમાં. તો શું કરીશું? -4 ની -3 ઘાત થઈ છે તો ભાઈ આપણે છેદમાં લખીશું -4. તો આ સાદું રૂપ આપ્યું. અને જવાબ જો મેળવવાનો થાય તો -4 ગુણ્યા -4 ગુણ્યા -4. ચોગું 16, 16 ચોક 64. તો જવાબ કેટલો આવશે? 1/-64 બરાબર છે. એ જ રીતે દાખલો અહીંયા જોઈએ. 1 ની 2 ઘાત, 3 ની, જો ભાઈ અહીંયા ઘાતની ઘાત છે તો એને શું કહેવાય? ઘાતાંક. બરાબર છે. તો 1 ની 2 ઘાત એ ધન જ છે. 2 ની આ બંને વચ્ચે ગુણાકાર છે તો 3 દુ 6. તો અહીંયા ઘાત ધન ઘાતાંકમાં જ છે. બરાબર છે. એટલે આપણે એને કઈ વધારે નહીં કરીએ. આગળનો દાખલો જોઈએ તો -3 ની 4 ઘાત, 5 ની 4 ઘાત, 3 ની પણ 4 ઘાત. જો આ બંને ગુણાકારમાં છે તો શું થશે? બંનેના ગુણાકાર થશે. યા ગુણાકાર કરીને આપણે બહાર લખી શકીએ. -3 ગુણ્યા 5. બંનેની ઘાત સરખી છે. જો આવી રીતે પણ લખી શકીએ. 3 ની 4 ઘાત. બરાબર છે. તો -3 ની 4 ઘાત છે અને આ 4 ઘાત ઉપર લઈ ગયા. 5 ની 4 ઘાત. તો 3 ની
4 માંથી 4 જાય 0 ઘાત, 5 ની 4 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે શું થાય? 1 થઈ જાય. 5 ની 4 ઘાત, જો આનો ગુણાકાર કરવાનો થાય તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, કયો કયો? 25, 25 અને આ પણ કેટલા થાય? 25, તો 25 ગુણ્યા 25 કેટલો થાય? વર્ગ 625. હવે આગળનો દાખલો જોઈએ તો 3 ની -7 ઘાત, 3 ની -7 ઘાત, 10 ની ભાગાકાર છે એટલે છેદમાં લખવાના, ગુણાકારમાં 3 ની -5 ઘાત આપણે ધન કરવાની છે તો શું કરીશું? શું કહેશે? ઘાત ધન કરવાનું કહેશે. હા, ધન કહેશે ને પછી ઉકેલ મેળવવાનો છે. તો નીચે વાળો ઉપર જશે ને ઉપર વાળો નીચે, એટલે શું થઈ જશે? આ 3 નીચે છે, ઉપર જશે તો 10 પ્લસ ઘાત થશે ને ઉપર વાળું માઇનસ છે તો નીચે આવશે એટલે પ્લસ થઈ જશે, ગુણ્યા 3 ની, જો અહીંયા એના છેદમાં કઈ નથી એટલે શું સમજી લેવાનું કે 1 છે. તો હવે આપણે પાંચ બરાબર છે 3 ની 10, અહીંયા જો બંને સરખી છે એટલે ઘાતનો શું થશે? સરવાળો. વચ્ચે ગુણાકાર છે, આધાર સરખા છે તો ઘાતનો સરવાળો થશે. તો 3 ની ઉપર 10 ઘાત, 7 ને 5 12. તો હવે હું ઉપરની ઘાત નીચે લાવીશ કારણ કે આપણે ધનમાં જ રાખવાના છે. 3 ની 12 ઘાત ઉપરથી 10 ઘાત વાળા જે છે એ ક્યાં લાયા? નીચે, તો એ 10 બાદ કરવાના તો શું થાય? 3 ની 2 ઘાત, જો ગુણાકાર કરીને જવાબ મેળવવાનો તો 3 ગુણ્યા 3 9 બરાબર છે. એ જ રીતે આને પણ જોઈએ, ધન ઘાત કરવાની છે એટલે 2 ના છેદમાં 2 ની 3 ઘાત, 1 ના છેદમાં -7 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. એ જ રીતે અહીંયા 7 ગુણ્યા -7 ગુણ્યા -7 તો શું થાય? 2 ની 8, અહીંયા 27 49, 49 ગુણ્યા 7 343. ના આવડતો તો શું કરી દેવાનું? 49 ગુણ્યા 7, 9 સીતા 63, 6 7 ચોક 28, 28 ને 6 34. તો કેટલો થાય છે? હવે 34 ગુણ્યા 8, 8 તરી 24 વિધિ 2, 8 ચોક 32, 32 2 34 વિધિ 3, 8 તરી 24, 24 3 27. તો આમનો બંનેનો ગુણાકાર કેટલો થાય? 1 ના છેદમાં -2744. આ માઇનસ છે એટલે શું થશે? જવાબ માઇનસ. કિંમત શોધો, બરાબર છે? કિંમત શોધો. આ ગુણાકાર છે તો શું થશે? કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય તો એ સંખ્યા હંમેશા 1 થશે. તો 1 ગુણ્યા 4 ની -1 ઘાત, 2 ની 2 ઘાત, તો આપણે છેદમાં લખીએ 4 ની 1 ઘાત, 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2, 4 4 શું થશે? ઉડી જશે એટલે જવાબ આવ્યો 1. અહીંયા પણ એ રીતે ગણીએ તો 1 ના છેદમાં 1, 4 ના છેદમાં 1 બરાબર છે. પછી આને આમનું આમ રાખીએ અને 2 ના છેદમાં 2 એટલે શું થશે? તો બંનેનો ગુણાકાર કેટલો થશે? 8. અહીંયા 2 ની 4 ઘાત એટલે 4, 1/8. તો હવે આને ગુણાકારમાં મારે ફેરવવા હોય, જો ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવા હોય તો વ્યસ્ત પ્રમાણ લેવાનું. કયું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ. વ્યસ્ત પ્રમાણ એટલે ઉપરવાળા નીચે અને નીચેવાળા ઉપર જશે. 4 ઉપર જતા રહ્યા, 4 દુ 8 એટલે જવાબ કેટલો આવ્યો? 1/2. શું મળ્યો જવાબ? 1/2.
2। આગળનો દાખલો જોઈએ, 1 ની -2 ઘાત, 2 ની -2 ઘાત, કારણ કે કૌંસ છોડ્યો છે આપણે। 1 ની -2 ઘાત, 3 ની -2 ઘાત, 1 ની -2 ઘાત, 4 ની -2 ઘાત, બરાબર। ઉપર લઈ જઈએ એટલે 2 ની 2 ઘાત, પેલા નીચે લાવીએ 1 ની 2 ઘાત, 3 ની 2 ઘાત, અને નીચે લાવી દઈએ 1 ની 2 ઘાત, 4 ની 2 ઘાત, 1 ની 2 ઘાત। જો બધી નીચે 1 1 છે એટલે સરખા થઈ ગયા। એક લખો એના લખો કઈ ફરક પડશે નહીં। 2 ની 2 ઘાત, 3 ની 2 ઘાત, જો વચ્ચે સરવાળો છે 4 ની 2 ઘાત, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 3 એટલે 9, 4 ગુણ્યા 4 એટલે 16, 9 ને 4 13, 13 ને 16 29। જવાબ શું મળ્યો? 29। આગળનો દાખલો જોઈએ તો અહીંયા ધન થઈ ગયું, બરાબર છે। આપણે શું કરીએ છીએ? છેદમાં લખી છે 5 ની, પહેલા ધનમાં ફેરવી લઈએ પછી 0 ઘાત, આવું છે, અને 12 છે 0। તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ શું મળશે? 1 મળશે, બરાબર છે। અહીંયા શું છે તો -2 ની -2 ઘાત, એ જ રીતે 3 ની -2 ઘાત, અને ઘાતની બહાર પણ ઘાત છે। તો આપણે એને ધનમાં ફેરવી લઈએ તો ઉપર નીચે વાળું ઉપર જશે, ઉપર વાળું નીચે આવશે। 3 ની 2 ઘાત -2 ની 2 ઘાત, કૌંસ બહાર 2 ઘાત, 3 ની 2 ઘાત જો હતી અને 2 કૌંસ બહાર છે એટલે એ ગુણાકારમાં આવશે। એ જ રીતે -2 ની 2 ઘાત હતી અને કૌંસ છોડ્યો એટલે 2 ઘાત બીજી એડ થઈ, તો 3 ની ઘાત 2 ઘાતની 2 ઘાત એટલે ઘાતાંક છે તો એનો ગુણાકાર થશે 4 ઘાત। એ જ રીતે -2 ની 4 ઘાત ગુણાકાર કરવો હોય તો એનો તમે ગુણાકાર કરી શકો છો। એ જ રીતે -2 ગુણ્યા -2 ગુણ્યા -2 ગુણ્યા -2, 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16। આ આવ્યો આપણો જવાબ, બરાબર છે। આ બે ની જોડમાં છે એટલે ધન ધન ઋણ ઋણ ધન થઈ ગયા, બરાબર છે। હવે જોઈએ આગળનો દાખલો જો હોય તો, નથી તો આપણું જે સ્વાધ્યાય છે અહીંયા દાખલા 3 સુધી પૂરું કરીએ છીએ। બાકી રહેતા દાખલાઓ આવનાર વિડીયોની અંદર જોઈશું। ત્યાં સુધી રજા લઈએ।